વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શનના મોડમાં છે। નર્મદાના રાજપીપળાનો રંગસેતુ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। રંગસેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। પોઈચા પાસે નર્મદા નદી પર આવેલો છે રંગસેતુ બ્રિજ નબળો પુલ હોવાના માર્ગ અને મકાન વિભાગે સ્વીકાર કર્યું છે। મહત્વનું છે કે લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી વાહનો માટે બ્રિજ બંધ છે। ભારે વાહનોને ડભોઈથી તિલકવાડા રોડ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। હવે બસ ટ્રક અને સાથે જ હાઈવા ટ્રકોને 40 થી 45 કિલોમીટર ફરીને જવું પડશે। રંગસેતુ બ્રિજનું અનેક વખત મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે। ડભોઈ પોલીસે ચકાસણી કરી અને બ્રિજને બંધ કરવા માટે સૂચના આપી છે। હાલ રંગસેતુ બ્રિજ પર નાના વાહનો જ અવરજવર કરી શકશે અને હવે બસ સહિત ખાનગી વાહનોનું ભાડું હવે વધારશે। માટે રાહદારીઓને વધુ એકવાર મહત્વનું અને વધારાનું ભાડું ચૂકવવું પડશે।